નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 2 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઝાડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આ ઝાડ એક નામનું યંત્ર છે વગાડવાનું, તો ખાસ કરીને નામ પણ યાદ રાખવું એનું. 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય ઝાડ દિવસ. તે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વધારે પડતું જોવા મળે છે આ યંત્ર. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જહાજ દિવસ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. હવે મૌરભક્ષા તાજર શહેરને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 24 માટે વૈશ્વિક યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. અને 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડના રાંચીમાં નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે 23 સપ્ટેમ્બરે આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું અને 23 એપ્રિલનું પણ યાદ રાખવું. ત્યારબાદ એપ્રિલ મહિનો આજે એન્ડ કરી દઈએ એટલે એપ્રિલના બધા જ દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલ તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલ તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલ તો કે ખાંડ જાગૃત દિવસ, 5 એપ્રિલ તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 6 એપ્રિલ તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, 6 એપ્રિલ તો કે રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ, 7 એપ્રિલ તો કે વિશ્વ આરોગ્ય દિવસ, 10 એપ્રિલ તો કે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. 11 એપ્રિલ તો કે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ. 12 એપ્રિલની વાત કરીએ તો માનવ અવકાશના ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે. 14 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ સંગારા રોગ દિવસ અને વિશ્વ ક્વોન્ટેમન દિવસ અને સમાનતાના દિવસો ઉજવાય છે. 15 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ કળા દિવસ ઉજવાય છે. 17 એપ્રિલે તો કે વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવાય છે. 18 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ વારસાના દિવસો ઉજવાય છે. 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ ઉજવાય છે. 21 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતાનો દિવસ પણ ઉજવવામાં આવે છે. 23 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઇટ દિવસ પણ ઉજવવામાં આવે છે. 24 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાય છે. 25 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય સૂચનાક દિવસ ઉજવાય છે. 27 એપ્રિલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ઉજવવામાં આવે છે. અને 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ અને 30 એપ્રિલે આપણે જોયું ઝાંઝ દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો આવી રીતના જ આપણી ચેનલ ઉપર રિવિઝન કરાવવામાં આવે છે. તો તમને આ સ્ટાઇલ કેવી લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો અને અન્ય મિત્રોને શેર કરો જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં ટેક્સટાઇલ ક્રાફ્ટ અજરખને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો આ ગુજરાતના કચ્છ ખાતે જે અજરખ બને છે તેને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો ખાસ નોંધવું. તો તાજેતરમાં ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ ક્રાફ્ટ અજરખને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ખાસ કરીને ક્યાંનું છે? આ ગુજરાતમાં પ્રોપર પૂછે તો કચ્છનું. એટલી માહિતી યાદ રાખવી. જીઆઈ ટેગ વિશે આપણે આગળ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે, તો આજે નહીં કરીએ. તાજેતરમાં કયા દેશે કેમેકેટિક ડ્રોન લોન્ચ કર્યું છે? તો ઈરાને આ કેમેકેટિક ડ્રોન લોન્ચ કર્યું છે. જે રશિયાનું હુબહુ કોપી હમણાં રશિયાએ જે લોન્ચ કર્યું હતું એના જેવું જ છે. તો તાજેતરમાં ઈરાન દેશે કેમેકેઝ ડ્રોન લોન્ચ કર્યું છે. હવે ઈરાનની વાત કરીએ તો તેમનું કેપિટલ તેહરાન છે, ચલણ તો કે તોમન છે અને પ્રમુખ તો કે ઇબ્રાહિમ રાઈઝી છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ ડ્રોન વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો કે આઈઆઈટી ગુવાહાટીએ ભારતની સૌથી મોટી ડ્રોન પાયલોટ તાલીમ સંસ્થા શરૂ કરી છે. ભારતે ઇન્દ્રજાળ નામના વૈશ્વિક પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી છે. ગરુડ એરોસ્પેસ બોર્ડર પેટ્રોલ સર્વેલન્સ ડ્રોન લોન્ચ કર્યું છે જેનું નામ ત્રિશુલ આપ્યું છે. આઈઆઈટી જમ્મુએ ધ્વનિ આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. અદાણી ડિફેન્સ અને એરસ્પોર્સ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સ્વદેશી સ્કાયલાઇટ ડ્રોન દ્રષ્ટિએ 10મો ભારતની નૌકાદળમાં સામેલ કરાયું છે. હવે ગરુડ એરોસ્પેસ બોર્ડર પેટ્રોલ પોર્ટ ત્રિશુલ લોન્ચ કર્યું છે. હવે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ભારતની ડ્રોન શક્તિ 2023નું આયોજન કર્યું હતું સમિટનું. હવે ભારતે ઇન્દ્રજાળ નામનું વીનું પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી હતી. હવે ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ કયા શહેરમાં શરૂ કરવામાં આવશે તે તમારે કોમેન્ટ કરવાનું છે. હવે ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર તમિલનાડુમાં ક્યાં ખુલશે? તો કે તમિલનાડુમાં ખોલવામાં આવશે. અને પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના કયા પેસેન્જર ડ્રોનનું અનાવરણ કર્યું હતું? તો કે વરુણનું.
હવે હિમાચલ પ્રદેશ ડ્રોન નીતિ મંજૂર આપનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. હવે સ્વાસ્થ્ય સંભાળ માટે ડ્રોન લોન્ચ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું હતું. હવે કયા દેશે ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો કે ભારતે. ઇઝરાયેલે એવો દેશ છે જે નાગરિકોને એરોસ્પેસ માટે ડ્રોનની મંજૂરી આપી છે, એટલે કે ઉડાડવા માટે મંજૂરી. હવે દેશની પ્રથમ ડ્રોન શાળા તો કે ગાલીવેલ મધ્યપ્રદેશમાં છે. ભારતનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક એપલ કેરળમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. તો આ ડ્રોનને લગતા આઈએમપી પ્રશ્ન છે, તો મિત્રો વારંવાર રિવિઝન કરવું જેથી યાદ રહી જશે. અગર હું તો છે જ. ત્યારબાદ તાજેતરમાં મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકા માટે 2024નો કેરેબિયન સમર્પિત શિક્ષક પુરસ્કાર કોણે જીત્યો છે? તો જીના જસ્ટિસે આ પુરસ્કાર જીત્યો છે. તો ખાસ કરીને પુરસ્કારનું નામ યાદ રાખવું. તો મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકા માટે 2024 માટે કેરેબિયન સમર્પિત શિક્ષક પુરસ્કાર જીના જસ્ટિસે જીત્યો છે. હવે શાહજહગલ બ્રાન્ચની શિક્ષિકા જીના જસ્ટલે હમણાં જ મધ્ય પૂર્વ એશિયા ઉત્તર આફ્રિકા માટે 2024 કેરેબિયન સમર્પિત શિક્ષક એવોર્ડ જીત્યો છે. જીના જસ્ટિસ મૂળ તિરુવનંતપુરમ કેરળના છે, એટલા માટે ચર્ચામાં છે. હવે જીના જસ્ટિસને તેમણીએ ઉત્તર માર્ગદર્શક અને સેટિંગ પ્રયત્નની સપણ માટે ઓળખવામાં પણ આવે છે. તો આ ખાસ કરીને યાદ રાખવા એટલા પોઈન્ટ. ત્યારબાદ કેરેબિયન સમર્પિત શિક્ષક પુરસ્કાર વિશે માહિતી લઈ લે. તો કેરેબિયન સ્ટીકેટિક ટીચર એવોર્ડ વૈશ્વિક સ્પર્ધાનો છે, જે અસાધારણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો સન્માનિત કરવામાં આવે છે એના દ્વારા. હવે વૈશ્વિક શિક્ષક પુરસ્કાર 2023 તો કે સિસ્ટર જેફને મળ્યો હતો. સિસ્ટર જેફને. તો ખાસ કરીને આ પુરસ્કાર પણ આની સાથે યાદ રાખવો. હવે થોડાક પુરસ્કારો જોઈ લઈએ 2024ના. તો કે 2024 માટે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટે લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ગોલ્ડ મેડલ પર્યાવરણ પુરસ્કાર 2024 અલોક શુક્લને આપ્યો હતો. હવે કિસ હ્યુમેનિટીક એવોર્ડ રતન ટાટાને. વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મો સાલેમને. આર્યભટ્ટ પુરસ્કાર તો કે પાઉલિરિયા સુબ્બારાવને. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને. હવે એબલ પ્રાઇઝ મિશેલ ટેલાગ્લાસને. હવે ઇરેન્સર એવોર્ડ અમિતાભ ઘોષને. 2024 માટે પિક્સેલ પ્રાઇઝ રિંકી યામામોટાને. અને મિસ વર્લ્ડ 2024 માટે ક્રિસ્ટીના પિંકાજો બન્યા હતા. 2023માં જીડી બિરલા એવોર્ડ ડોક્ટર અદિતિ શેરડેને. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગદગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને. કેપિયા નાંબિયા એવોર્ડ એસ સોમનાથનને. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને. આસામ વૈભવ સન્માન રંજના ગોગાઈડને. એમ.એસ. સ્વામીનાથન એવોર્ડથી બી.આર. કંબોજમને. અને 2023માં તારારામનુજન પુરસ્કારથી રૂઈ સિંગાવ ઝાંગને આપ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દી માટે સંજીવને મને ઓળખો માટે. અંગ્રેજી નીલમ સંજીવ ગોરાને મળ્યો હતો. જાનકી વિનંતી માટે. હવે 33મો વ્યાસ સન્માન પુરસ્કાર તો કે પુષ્પા ભારતીને મળ્યો હતો. યાદો માટે. 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળ્યો હતો. રુદ્ર સાત્વિક માટે. તો ખાસ કરીને આ પુરસ્કારો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારતનું પ્રથમ અપગ્રેડ એટીએમ કોણે લોન્ચ કર્યું છે? તો કે હિટાચી પેમેન્ટ સર્વિસને આ લોન્ચ કર્યું છે, જે જાપાનની કંપની છે. તો તાજેતરમાં ભારતનું પ્રથમ અપગ્રેડ એટીએમ હિટાચી ચૂકવણી સેવાએ લોન્ચ કર્યું છે. હવે આ એટીએમ શા માટે અપગ્રેડેબલ બન્યું? તો કે આ એટીએમમાં તમે જમા કરી શકો પૈસા અને ઉપાડી શકો, એટલા માટે અપગ્રેડ બન્યું છે. તો એટીએમ એનું ફૂલ ફોર્મ તો કે ઓટોમેટિક ટેલર મશીન થાય છે. અને CMRનું એટલે કેશ રિજાસ્ટલિંગ મશીન થાય છે. હવે થોડાક એટીએમ જોઈ લઈએ. તો કે ભારતની પ્રથમ યુપીઆઈ એટીએમ કોણે લોન્ચ કર્યું હતું? તો કે હિટાચી પેમેન્ટ સેવાએ એટલે કે સર્વિસે લોન્ચ કર્યું હતું, જે જાપાનની છે. ખાસ કરીને કંપની જ્યાંની છે યાદ રાખવું. હવે ભારતનું પ્રથમ રિયલ ગોલ્ડ એટીએમ ક્યાં સ્થાપિત થયું હતું? તો કે હૈદરાબાદ ખાતે. ભારતનું પ્રથમ અનાજ એટીએમ ક્યાં સ્થાપિત થયું હતું? તો ગુરુગ્રામ ખાતે. અને કઈ બેકેદાલ તળાવ પર ફ્લોટિંગ એટીએમ ખુલ્યું હતું? તો કે SBIએ. તો આ થોડાક એટીએમ પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કોણે નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે? તો કે હ્યુડિકો અને ઇડેરા બંનેને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. તો તાજેતરમાં ઇડેરા અને હ્યુડિકોને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. તો આ 10 લાખ કરોડ સુધીનો પોતાનો જે વ્યવહાર કરવાનો હોય તે ભારત સરકારની મંજૂરી સિવાય કરી શકે છે, એને નવરત્ન કહેવામાં આવે છે.
હવે ઈડીરાની વાત કરીએ તો ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ તેનું ફૂલ ફોર્મ થાય છે. અને હુડોકની વાત કરીએ તો હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એનું ફૂલ ફોર્મ થાય છે. તો ખાસ કરીને બંનેના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં 2024માં બેસ્ટ ઓપન ચેલેન્જ સ્કોલેન્ડ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે વેલાવન સેથિલે જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં 2024માં બેસ્ટ ઓપન ચેલેન્જ સ્કોશનું સિંગલનું ટાઇટલ વેલાવન સેન્થિલ કુમારે જીત્યું છે. આનું આયોજન તો કે ફ્રાન્સમાં થયું હતું. આ માત્ર વેલાવન સેન્થિલ ભારતના છે. અને રાષ્ટ્રીય પુરુષ સ્કોટલેન્ડ ચેમ્પિયનશિપ વેલાવન સેન્થિલ કુમારે બેસ્ટ ઓપન ચેલેન્જ સ્કોશલેન્ડનો ખિતાબ જીત્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલી માહિતી. ત્યારબાદ પ્રખ્યાત ભારતીય સ્કોશલેન્ડ ખેલાડીઓની વાત કરીએ તો સૌરવ ઘોષાલેટ, દીપિકા પલ્લિકલ, જોશના સિપકા, હરીન્દ્ર પાલ, સિંધુ અનાયત સિંહ આ વગેરે એટલા ખેલાડી પર યાદ રાખવા સ્કોલેટ ખાતે સ્કોલેશન. ત્યારબાદ તાજેતરમાં શાંઘાઈ આર્ચરી વર્લ્ડ કપ 2024માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે? તો 8 મેડલ મળ્યા છે. ભારત પ્રથમ ક્રમે આવ્યું છે 8 મેડલ સાથે ટેબલમાં. તો તાજેતરમાં શાંઘાઈ આર્ચરી વર્લ્ડ કપ 2024માં ભારતને કુલ 8 મેડલ જીત્યા છે. આયોજન તો કે ચાઇનાના શાંગઝાઉ ખાતે થયું હતું, શાંઘાઈ ખાતે થયું હતું. અને ફર્સ્ટ નંબર ઉપર ભારત છે. અને આની આવૃત્તિ પણ ફર્સ્ટ હતી ને ફર્સ્ટ ભારતે આવ્યું છે. ભારતે 5 ગોલ્ડ. ભારતમાં મેડલની વાત કરીએ તો 5 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ એમ ટોટલ 8 મેડલ જીતી અને પ્રથમ નંબર ઉપર આવ્યું છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. હવે વિશ્વ તીરંદાજીની વાત કરીએ તો તેમની સ્થાપના 1931માં થઈ હતી. સભ્ય દેશ તો કે 186 દેશો છે. અને હેડક્વાર્ટર તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો ખાસ કરીને આ ડિટેલ તો યાદ જ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ભારતીય રસી ઉત્પાદક એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર કૃષ્ણા એલાની નિમણૂક કરવામાં આવી છે રસી ઉત્પાદક કરતા એસોસિએશનના પ્રમુખ તરીકે. તો તાજેતરમાં ભારતીય રસી ઉત્પાદક એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ડૉક્ટર કૃષ્ણાની નિમણૂક કરવામાં આવી છે. હવે ઇન્ડિયન વેક્સિન મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો તેની સ્થાપના 2010માં થઈ હતી. આનો કાર્યકાળ તો કે 2 વર્ષ માટે રહેશે. અને એટમસ એટલે કે ઓટોમિક ટાયર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન હેડ તો કે આર્નલ બેનર્જી છે. એના દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ તાજેતરમાં જ બન્યા હતા આર્નલ બેનર્જી. અને ઇન્ડિયા બેંક એસોસિએશન મેનના પ્રમુખ તરીકે વી રાવ છે. તો આ થોડીક રસીઓ અથવા તો જે દવાઓ સાથે સંકળાયેલા હેડક્વાર્ટરો ઓલા જોઈ લીધા હેડો. તો આ ડિટેલ પર યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં અભય શર્માને કયા દેશના ક્રિકેટર ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો યુગાન્ડાના કોચ બનાવવામાં આવ્યા છે અભય શર્માને. તો તાજેતરમાં ભારતના અભય શર્માને યુગાન્ડાના દેશના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે યુગાન્ડાનું કેપિટલ તો કે કંપાલા છે. હવે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો તેમની આયોજન 1થી 29 જૂન 2024 સુધી થશે. અને વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકામાં રમાશે, બંનેમાં સંયુક્ત રીતે. કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યું છે. હવે યુગાન્ડાએ તો નિમણૂક કરી દીધી કોચની. હવે 20 ટીમો પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યું છે. હવે ગેરી કર્સ્ટન અને જેસિંગ ગ્લેસ પાકિસ્તાન કોચ બન્યા છે. અને ભારતના પુરુષોમાં રાહુલ દ્રવિડ કોચ છે હોકીના. અને ભારતીય મહિલા હોકી ટીમના અમોલ મઝમુદાર છે. અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ તો કે હરેન્દ્ર સિંહ છે. તો ખાસ કરીને આ રમતો એના કોચ છે. એની ડિટેલ હમણાં તાજેતરની જ નિયુક્તિ છે એટલા માટે લઈ લીધી. આમાં તો ખાસ યાદ રાખવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. જય હિન્દ, જય ભારત.